કોને પૂછીને જમવા બેઠી છો? ઘરનું કઈ કામ કર્યું નથી ને જમવા બેસી ગઈ છો? પેલા ઘરનું કામ કર, પછી જમવા મળશે ને પછી રોટલી મળશે. હાલ ઊભી થા જલ્દી અને સંજવારી પોતા કર. ગણીને એકદમ હોશિયાર બનવાનું છે આપણે. આજથી છે ને ભણવાનું બધુંય બંધ. કામ કરો તમે, કામના જ લાયક છો. હાલો હાલો, લાવ બેગ, લાવ બેગ. નથી ભણવું, અંદર જાઓ અને ઘરનું કામ કરો. ફ્રૂટ્સ ખાવું છે મારા દીકરાને? શું ખાવું છે? સાલ પડી છે, બધું તો લઈને ખાઈ લે. મારો દીકરો ચીકુ ખાય. વાસણ નથી હોતું કોને બેટા? ઊભો થઈ ચાલ મારો દીકરો. મમ્મી આજે પપ્પા છે ને તો તમે રસોઈ નહીં કરી નાખો, હું આ બધું કરી નાખું. અને કામ બધું વ્યવસ્થિત થઈ જવું જોઈએ, નકર જમવાનું કાંઈ પણ મળવાનું નથી. કામ છો આ ઈ બધું થઈ જશે. તું પેલા ઊભી થઈ જા, કામ મૂકી દે. તારા જે બેટું તારા જે હોમવર્ક બાકી જ છે ને, હોમવર્ક કરી લો. ચલો ઊભા થઈ જાઓ, આપણે ભણી ગણીને આગળ વધવાનું છે બેટા. ચા તું અંદર જઈને હોમવર્ક કરો બેટા, મમ્મા હમણાં આવે જ છે. યશવી ચાલ તારું કાર્ટૂન જોઈએ આપણે. કયું જોવું છે? છોટા ભીમ. ઓકે, છોટા ભીમ. જો આ આવ્યું છોટા ભીમ. કેવું કરે છે? અરે અરે મજા આવે છે ને તને જોવાની? છોરિકા કેવું આવ્યું? શું કેવું કરે છે? અરે સુઈ ગઈ છે. સારું ચાલો, આમે બહુ રાત થઈ ગઈ છે, હું પણ સુઈ જ જાઉં. અરે મારા દીકરા કેટલો બધો તાવ છે. લાવ તારા પપ્પાને ફટાફટ ફોન કરું. હલો, તમે ફટાફટ ઘરે આવી જાઓ. યશવીને બહુ જ મજા નથી. અરે એને બહુ જ તાવ આવે છે, તમે ફટાફટ ઘરે આવી જાઓ ને. હું તે બહાર છું, કામથી છું, તને ખબર તો છે. અરે તમને કામની જ પડી છે, છોકરીની નથી પડી. તમે ઘરે આવી જાઓ અત્યારે, એને બહુ તાવ છે. એક કામ કર, પોતે ડોક્ટરને કોલ કરી અને દવાનું પૂછી લે. હું કાલ સવારે આવું છું. હું તે બહાર ગામ છું, તને ખબર તો છે. રેવા દો. અરે મારો દીકરો, દવા લઈ આવું ફટાફટ.
યશવી બેટા યશવી મારો દીકરો ઊભો થઈ ચાલમાં દવા પીવડાવી દઉં. તાવ આવી ગયો છે ને, બધું દુખે છે ને મારા દીકરાને. દવા પીવડાવી દઉં હો, હમણાં સારું થઈ જશે મારા દીકરાને. મારો દીકરો દવા પી લે હો. મારો દીકરો સુઈ જાઓ. નથી કરવું. ના બેટા પગ દુખતા હોય ને મારા દીકરાને, કેટલો બધો તાવ આવી ગયો છે. તો સુઈ જા મારો દીકરો, સુઈ જા હો. તું સુઈ જાજો, સુઈ જા મારો દીકરો. મમ્મા પગ દબાવી દે છે. અવની એ હા આવી ગયા તમે? હા આવી ગયો. શું કરે છો? આવો 2 મિનિટ. યશવી ક્યાં ગઈ? દીકરીની યાદ આવી ગઈ? અરે દીકરી છે તો યાદ તો આવે ને. તો ત્યારે ક્યાં હતા જ્યારે છોકરીને એટલી બધી મજા નહોતી? જો તને ખબર છે હું બહાર નોકરી કરું છું, તો નોકરી ટાઈમે હતો બારું. નોકરી ટાઈમે બહાર હતા, બધી વાત મને સમજાય છે, પણ જ્યારે બાયડી છોકરાને જરૂર હોય ત્યારે જ તમે કામ ન આવો તો પછી પૈસો શું કામનો? તે મને ફોનમાં એવું નહોતું કીધું કે આટલી બધી એમરજન્સી છે. તે નોર્મલ મને ફોનમાં કીધું હતું કે મજા નથી. અરે આખી રાત છોકરીને કેવો તાવ હતો ખબર છે? આખી રાત મેં એના પગ કચડા, દવા પાઈ, સૂડ આવી, માંડ સવારે સરખું થયું. કઈ વાંધો નહીં, અત્યારે સારું છે ને? હા અત્યારે તો સારું છે. સ્કૂલે ગઈ છે ને અત્યારે તો? હા કઈ વાંધો નહીં. સારું સારું, આ વાતનો ગુસ્સો ઉતારતું, શાંતિ થઈ જાય, થોડુંક સબ્ર કર. અચ્છા યાદ આવી ગયું, તમને ફોનમાં કંઈક બીજું કહેતી હતી કે કંઈક સારા સમાચાર, બીજી કે સારી વાત કંઈક કહેવાની હતી. શું છે એવું? સારી વાત તો ઠીક હો, હા, તો સારા દિવસો જાય છે એવું. અરે વાહ, શું વાત છે! આ તો બહુ સારી વાત કહેવાય ને. જરાય સારી વાત ન કહેવાય. કેમ? ના પણ શું મને આ કામ? છોકરું નથી જોઈતું અત્યારે. પણ શું કામ? અત્યારે યશવી નાની છે, એ એનું નથી કરી શકતી અને મને એને એકમાં જ ધ્યાન દેવું છે અત્યારે. એ જ મારા માટે અત્યારે સર્વસ્વ છે, એટલે મારે બીજું બાળક જોઈતું જ નથી. ચોની તું કંઈક સમજ. એક સંતાનથી કંઈ ના થાય. બીજું સંતાન તું કહે છો કે 5 વર્ષ 15 10 વર્ષ પછી થાય તો યશવી મોટી, યશવી સાસરે વહી જાય, પછી શું કામ થાય? આપણી ઉંમર મોટી થઈ ગઈ, આપણા સંતાન જ્યારે પરણવા લાયક થાય ત્યારે આપણે બુઢા થઈ ગયા, તો કામનું શું આપણે? અત્યારે મને ખાલી ને ખાલી યશવી ઉપર ધ્યાન દેવાનું છે. એ હજી નાની છે અને એને મારી જરૂર છે. ઓકે, કઈ વાંધો તને ઠીક લાગે એમ કરજા. હલો, કેમ છો મમ્મી? શું કરો બેટા? બસ જો કઈ નહીં, બહારગામ હતો 4-5 દિવસ થયા, આજે ઘરે આવ્યો છું. કેમ અવાજ તારો ઢીલો ઢીલો લાગે? નાનું મોટું મમ્મી ઘરમાં હાલે રાખતો હોય એટલા માટે. ટેન્શનમાં એવું લાગે છે મને. એવું વાત એવી છે, ઘરે આવ્યો ને તો અવની એક સારા સમાચાર આપ્યા છે. તમારા માટે ખુશીના સમાચાર છે. હા. અવનીને સારા દિવસો મમ્મી. અરે વાહ બેટા, સરસ, સારા ન્યૂઝ આપ્યા તે મને. સમાચાર તો મમ્મી સારા છે, પણ અવની માનતી નથી. અવની મારે કે અબોર્શન કરાવી નાખવું છે એવું કહે છે. કેમ એવું કરે છે બેટા? એવું કહે છે કે યશવી છે એ મારા માટે બેસ્ટ છે, મારા તે બીજા સંતાનની કંઈ જરૂર નથી. શું કરું મારે? કોઈ વાતે માનતી પણ નથી મમ્મી. બેટા તું નસીબદાર
જે તારે આગલા ઘરની અત્યારે દીકરીને મૂકીને તારે સાચવે છે તારા છોકરીને પોતાની સમજીને. એ વાત તારા માટે તો એ વાત તમારી સારું છે ને. એ વાત તમારી મમ્મી બરોબર છે. યસીને સારી સાચવે છે. અવનીને યસીને માની કમી મહેસૂસ નથી થવા દેતી. હકીકતમાં તમને કહું ને જે પહેલી ઘરવાળી મારી હતી ને એના કરતાં બી ઓની બહુ સારી છે. યસી માટે એટલું બધું ધ્યાન રાખે છે ને કે તમે વાત રહેવા દી મમ્મી. પણ આ વાતથી સમજતી નથી. મારે શું કરું? મારે કયો રસ્તો લે સમજાતું નથી મને કઈ. અત્યારે આ સમાજમાં અત્યારે તું જો ને તો અત્યારે કોઈ માં પોતાના સંતાનને એવી રીતે નથી રાખતી. ઈ તારા પારકી છોકરી થઈને એને પોતાની સાચવે છે એવી રીતે. તો તું સમજ બેટા, ઈ કરે છે ઈ બરાબર કરે છે. મેં મમ્મી અવનીને એવું પણ કીધું કે અત્યારે યસી આપણી દીકરી છે 5 વર્ષની થઈ છે, 15 વર્ષ પછી યસી સાસરે લઈ જશે તો ઘરનો વારસદાર માટે કોક ને કોક તો જોઈએ ને આપણે મમ્મી. આપણો વંશ તો આગળ વધારવો કે નહીં મારે? બેટા ઈ અત્યારે હવે જમાનો ગયો વારસદારનો. દીકરી અને દીકરો એક સમાન જ છે બેટા. ઈ સમજીને તું ચાલ બેટા. અત્યારે તો મમ્મી મારે કયો રસ્તો લો? તમે કયો એ કહું. અવનીને સપોર્ટ કર. ઈ કે છે ઈ બરાબર છે બેટા. કઈ વાંધો નહીં મમ્મી. પપ્પા મજામાં છે ને મમ્મી? હા બધા મજામાં ને. ધ્યાન રાખજે ને સમજાવ. અવનીને સમજવાની કોશિશ કર. હા મમ્મી ટાઈમે જમી લેજો મમ્મી. હા હા બેટા આવજો. ધ્યાન રાખજો. હા બેટા આવજો. હે માવડી, હે માં, મારા ઘરમાંથી મને કોઈ ફોર્સ ન કરે આ વસ્તુ માટે. મારે આ છોકરું નથી જોઈતું એવું નથી, પણ હમણાં નથી જોઈતું માં. મને કલંક લાગી જશે મારા છોકરામાં પડી જઈશ ને તો, કે પારકી માં હતી ને દીકરીને સંભાળી ન શકી માં. મને કલંક ન લાગવા દે માં. મમ્મી આવી ગયો મારો દીકરો સ્કૂલેથી? હા મમ્મી. મમ્મી તમે રડો છો કા? કઈ નહીં બેટા. મારી દીકરી. બેટા શું કરે? મમ્મી રડે છે કા? કઈ વાંધો નહીં. તું છે ને રૂમમાં જ નાસ્તો કરી પણ મમ્મી એમને આવી ગઈ બેટા. આવની કેમ તું રોવે છો? જો જરાય કોચવાની જરૂર નથી. તે જેમ કહ્યું ને એમ જ આપણે વસ્તુ કરશું. મમ્મીને મેં ફોન કર્યો તો મમ્મીજી તે વાત કરી એ જ વાતમાં મમ્મી એગ્રી છે. મમ્મી માની ગયા? મમ્મી માની ગયા. માવડીએ લાજ રાખી. જો હું જ મારી જગ્યાએ રોંગ હતો, ખોટો હતો. હું તને ના સમજી શક્યો. જે મારી દીકરીને હું મારી દીકરી ના સમજી શક્યો ને, એક સાવકીમાં થઈને માં બની બતાવ્યું. સાંભળો, હું એની સાવકીમાં નથી. યશવી મારી જ દીકરી છે ને, હું એની માં છું. સમજુ છું અને માફ કરજે. તું સાવકીમાં નથી, પણ સાવકીમાં જગ્યાએ ખુદની મમ્મી હોત ને તો આવું ના કરી શકત. એ જે કહે તે કરીને બતાવ્યું. મારી દીકરી છે, હું એની માં છું. આપણી દીકરી છે. હા આપી જરાય ચિંતા ના કરતી. તું કેમ કરતી થશે? હા માવડી લાજ રાખી લીધી તે મારી. હેલો ફ્રેન્ડ્સ,